જ્યારે તમે તંત્રની વાત કરો છો, આપણે તાંત્રિક શબ્દ ઘણીવાર સાંભળ્યો છે અને તેના વિશે ઘણી જુદી જુદી વાતો સાંભળવા મળે છે. શું તમે એના પર થોડો પ્રકાશ ફેંકી શકો? આ શું છે? શું આ ગુપ્ત કળા છે? મોટાભાગની સૃષ્ટિ એક ગુપ્ત કળા છે. પ્રકાશ એ આ વિશ્વમાં ખૂબ નાની ઘટના છે કે નહીં? શું મોટાભાગનું વિશ્વ અંધકારમય નથી? હા. પ્રકાશ એ ખૂબ નાની ઘટના છે અને તે પણ મર્યાદિત. પ્રકાશ મેળવવા માટે કંઈક બળવું ખૂબ જરૂરી છે. આ પ્રકાશ પ્રજ્વલિત રહે તેની માટે ક્યાંક ને ક્યાંક પૃથ્વી પર કંઈક બળી રહ્યું છે. તમારે આ સમજવું જોઈએ. પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલ લોકો, પ્રકાશના બધા જ બિંદુઓ માટે ક્યાંક કંઈક સળગી રહ્યું છે. આપણે કહીએ છીએ કે બલ્બ સળગી રહ્યો છે, બલ્બ પણ સળગી રહ્યો છે, પણ તેને સળગતો રાખવા માટે ક્યાંક કંઈક બીજું પણ સળગી રહ્યું છે. પ્રકાશની આ જ રીત છે. ભલે એ બલ્બ હોય કે સૂર્ય હોય, કંઈક સળગી રહ્યું છે. જે કંઈ સળગી રહ્યું છે તે કોઈને કોઈ દિવસ પૂરું થશે. હા, તેથી જ અમે કહીએ છીએ કે તમે જો બેજવાબદારીપૂર્વક બાળો તો તમે મીણબત્તીને બંને તરફથી સળગાવી રહ્યા છો તેમ કહેવાય. કારણ કે આપણે સમજીએ છીએ કે પ્રકાશ ત્યારે જ મળશે જ્યારે કંઈક સળગશે. તો જો તમે કંઈક સળગાવી રહ્યા છો પ્રકાશ મેળવવા માટે, તો નિયંત્રણપૂર્વક ઓછામાં ઓછું રાખો, બાકી બધું સળગી જશે બહુ વહેલી તકે. તો પ્રકાશ એ ખૂબ મર્યાદિત ઘટના છે. સમગ્ર વિશ્વ એ અંધકારમય છે. ના. તો એવી ઘણી ગુપ્ત વિદ્યાઓ છે જેનો અભ્યાસ થઈ શકે છે. જરૂરી નથી કે તે જીવનની વિરુદ્ધ જ હોય. ગુપ્ત વિદ્યાઓ જીવન વિરોધી હોય એ જરૂરી નથી. જ્યારે આપણે ગુપ્ત કહીએ છીએ, કારણ કે તમે કોઈ વાહિયાત તાંત્રિક વિશે સાંભળ્યું છે જે કોઈનું જીવન બરબાદ અથવા તો તેને માંદગી કે મૃત્યુ આપવા ઈચ્છે છે, તેને લીધે તમે વિચારો છો કે તાંત્રિકો આવા જ નકારાત્મક હોય છે. સમાજમાં તમને સામાન્ય રીતે આવા લોકો જ વધારે દેખાય છે. પરંતુ તાંત્રિક ઉચ્ચતમ કક્ષાના પણ હોઈ શકે. શિવ પોતે એક તાંત્રિક છે. દરેક ગુરુ એક તાંત્રિક છે. ઓકે, અત્યારે હું તમને શાંભવીની દીક્ષા આપું એક તંત્ર છે. બાકી તે કેવી રીતે કામ કરશે? તેમાં એક ચોક્કસ ક્ષમતા છે. તે એક પ્રકારની ટેકનોલોજી છે. અત્યારે હું મારો ફોન કાઢું અને કોઈની સાથે વાત કરું પૃથ્વીના બીજા છેડા પર, આ એક ટેકનોલોજી છે. માની લો સેલફોન વગર હું અમેરિકામાં અત્યારે કોઈની સાથે જો વાત કરી શકું તો એ તંત્ર છે. તો ટેકનોલોજી એ તંત્રથી કંઈ બહુ જુદું નથી. તમે જુદા પ્રકારની વસ્તુઓ વાપરો છો, પણ ખરેખર તો એ સરખું જ છે. જ્યારે કોઈ આધુનિક ટેકનોલોજી નહોતી ત્યારે તંત્ર એ ખૂબ જ સ્વીકાર્ય હતું. પરંતુ આજે તંત્રનું મહત્ત્વ ઘટી રહ્યું છે જેમ જેમ ટેકનોલોજીનું મહત્ત્વ વધી રહ્યું છે. જો હવે તમે મુંબઈથી આવી રહ્યા છો, બોમ્બે, મુંબઈ, હું તમારા મગજમાં ઠસાવી રહ્યો છું જેથી તમને આગળ તકલીફ ન થાય. માની લો 1000 વર્ષ પહેલાં તમે કોઈમ્બતુરમાં કોઈ સદ્ગુરુ છે એવું સાંભળ્યું હોત. તમને હૃદયમાં ઈચ્છા છે, તમે જવા માગો છો, પણ મુંબઈથી કોઈમ્બતુર ચાલતા જવું અને પાછા આવવું એ કંઈ સામાન્ય વાત નથી. અને જો તમે તેમ કરો તો નક્કી નથી કે તમે મુંબઈ પાછા ફરી શકશો કે નહીં. તમે નથી જાણતા કે રસ્તામાં શું મળશે. કદાચ તમે પહોંચી જ નહીં શકો. તો તમે મુંબઈમાં બેસશો અને કહેશો કે ઓ સદ્ગુરુ, મારા સુધી પહોંચો, હું આવી શકું તેમ નથી, મહેરબાની કરીને. હવે જો હું એમ વિચારું કે હું અતુલ માટે કંઈક કરવા માગું છું અને તે અહીંયા સુધી આવી શકે એમ નથી, તો પછી કદાચ એને હું શાંભવીની દીક્ષા આપું મુંબઈમાં. પણ અતુલનું મગજ તો બધી દિશાઓમાં ભમે છે. તે બેસે છે, પછી કંઈક અનુભવે છે અને પછી વિચારે છે કે ઓ બેકારની કલ્પના જ કરું છું હું તો. તેની પત્ની કહે છે કે શું તમે ગાંડા થઈ ગયા છો? કોઈક તમારી માટે કંઈક કરી રહ્યું છે જેને તમે જોઈ રહ્યા નથી. ચૂપચાપ પોતાનું કામ કરો. તે કંઈક અનુભવવાની શરૂઆત કરે છે, પણ તેના તર્ક, તેના કારણો, તેનું ફેમિલી એમ કહે છે કે મૂર્ખામી ન કરો. તો પછી સદ્ગુરુ આમ કરશે
દક્ષિણ ભારતનું ચમેલીનું ફૂલ ઉપાડશે જે મુંબઈમાં ઉગી શકે તેમ નથી. અને અતુલ આમ બેઠો છે અને અચાનક તેના હાથમાં તે પડે છે. હવે અતુલ તે આમ બેસશે, શાંભવી માટે તૈયાર, દીક્ષા લેવા માટે. કારણ કે એક ચમેલીનું ફૂલ મોકલવામાં આવ્યું હતું. પરંતુ આજે હું તમને કોલ કરીને કહીશ કે અહીં આવો, અથવા કોઈની સાથે બ્રોશર મોકલાવી દઈશ અને કહીશ કે અહીં આવીને શીખો. અથવા જો મારે ચમેલીનું ફૂલ મોકલવું હશે તો હું DHLનો ઉપયોગ કરીશ. તો આધુનિક ટેકનોલોજી તંત્ર વિદ્યાને સમાપ્ત કરી રહ્યું છે. પરંતુ પાછળ વળીને જુઓ, 1000 વર્ષ પહેલાં ફક્ત તંત્ર કેટલું મૂલ્યવાન હતું. 1000 વર્ષ પહેલાં તમે હજી મુંબઈમાં છો અને હું કોઈમ્બતુરમાં છું. તમને મારા તરફથી કંઈ જોઈએ છે. તંત્રની કિંમતની કલ્પના કરો. તો આજે તેનું મૂલ્ય ઘટી ગયું છે. તેથી તમામ પ્રકારના ઢોંગીઓ જાત જાતના બકવાસ કરી રહ્યા છે. તંત્ર એ નકારાત્મક વસ્તુ નથી. હવે અંગ્રેજી શબ્દ અકલ્ટ એ સ્પષ્ટ રીતે તેનો અર્થ નથી દર્શાવતો કે અકલ્ટ શું છે. તાજેતરમાં કોઈએ મને પ્રશ્ન પૂછ્યો, કદાચ સમ્યમામાં, તેઓ કોઈ ગુરુ હતા. તેમણે કહ્યું કે તંત્ર એ તમારી ધૂનને છોડવાનો એક રસ્તો છે, તમારી લતથી આગળ વધવાનો એક માર્ગ છે. ફક્ત લતથી આગળ વધવાનો માર્ગ. આ બકવાસ છે. દુર્ભાગ્યે આજે ફરી આપણે એકવાર તંત્ર શબ્દની વ્યાખ્યા બદલવાની જરૂર છે. કારણ કે લોકોએ તેનો અર્થ બદલી નાખ્યો છે. સૌથી પહેલાં એ સમજીએ કે તંત્ર શબ્દનો અર્થ થાય છે ટેકનોલોજી. કારણ કે તંત્ર વિશે તમે જે કંઈ સાંભળી રહ્યા છો તે અમેરિકાથી પાછું ફરેલું છે. તમને લાગે છે કે તંત્રનો અર્થ નિરંકુશ કામુકતા છે. ના, તંત્ર એ પરમ શિસ્ત છે. ના, તંત્ર નિરંકુશ કામુકતા નથી, પરંતુ તે પરમ શિસ્ત છે. તમારા શરીર અને મનનો એ રીતે ઉપયોગ કરતા શીખવું જેમ તમે કોઈ અન્ય બાહ્ય ઉપકરણનો ઉપયોગ કરતા હો. જે રીતે તમે તમારું કમ્પ્યુટર વાપરો કે પછી સ્ક્રૂડ્રાઈવર, બસ આ જ રીતે તમે શીખો કે તમારા શરીર અને મનનો કેવી રીતનો ઉપયોગ કરવો. તેમાં પરમ શિસ્તની જરૂર છે, કામુકતા નહીં, આળસ નહીં. તંત્ર વિશે પાશ્ચાત્ય લેખકોએ વિવિધ પ્રકારના પુસ્તકો લખ્યા છે અને જાત જાતની વાતો લખી છે. ના, તાંત્રિક સાહિત્યમાં પરમ શિસ્ત છે, કોઈ પ્રકારની કમજોરી નહીં. કારણ કે તેઓ શરીર વિશે વાત કરે છે. અને અત્યારે આધુનિક સમાજ, તમે જો શરીર વિશે વાત કરો તો તેઓ ફક્ત પ્રજનન અંગો વિશે જ સમજે છે. તે સિવાય શરીરમાં જાણે કંઈ છે જ નહીં. તો તમે શરીરની વાત કરો તો તેઓ ફક્ત અમુક અંગો વિશે જ વિચારે છે. મગજ ભૂલી જાય છે. કારણ કે તેઓ શરીરના અમુક ભાગો વિશે જ વિચારે છે. તેથી તેમના મગજમાં કામુકતા આવે છે, બીજું કંઈ નથી આવતું. તે શક્તિશાળી મશીન તરીકે શરીરનો ઉપયોગ કરવા સાથે સંબંધિત છે. અને તે એમ છે પણ. તમને જો ખબર ના હોય કે કઈ રીતે, તો તમે શું કરશો? જો તમને તમારું શરીર અને તે પાછળની ઉર્જાનો ઉપયોગ કેવી રીતે કરવો એ ખબર ન હોય, તો તમે શું કરશો? તમારી કોઈ વસ્તુ પર કોઈ અસર જ નહીં હોય. તો આ તંત્ર છે. તંત્ર એટલે ટેકનોલોજી. તંત્ર એટલે એક ચોક્કસ પ્રકારની ક્ષમતા. તંત્ર વિના કોઈ ગુરુ નથી હોતું. જો તેની પાસે ટેકનોલોજી નથી તો તે ગુરુ નથી. તે એક સૌમ્ય સંત હોઈ શકે અને બધાને આશીર્વાદ 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 આપ્યા કરે. આશીર્વાદમાં કોઈ વિવેક બુદ્ધિ નથી હોતી. હવે જો તમે ચોર છો, તમે જો કોઈ સંતને મળો અને આશીર્વાદ માગો, તે આપશે તમને, જેથી તમે તમારું કાર્ય સારી રીતે કરી શકો. કારણ કે તેમના આશીર્વાદમાં વિવેક બુદ્ધિ નથી. એ તેવા નથી થઈ શકતા, કારણ કે તેમની કોઈ ભૂમિકા નથી એમાં. ત્યાં સુધી કે ડાકુઓ અને લૂંટારાઓ, પિંડારી અને એ પ્રકારની કોમ, તેમના પણ દેવી દેવતાઓ અને સંતો હોય છે. તેમના દેવતા હંમેશા માર્ગદર્શન આપતા કે કયા ઘર પર હુમલો કરવો.
તેઓ ખૂબ સફળ હતા. તેઓએ આ વ્યવસાય ઘણી શતાબ્દીઓ સુધી કર્યો. લૂંટફાટ એક વ્યવસાય છે. તમે જો ફક્ત એક પેલા ફૂલ જેવા કોમળ સંત હો જે ફક્ત આશીર્વાદ જ આપ્યા કરે, હું તેમને મહત્વહીન નથી ગણાવતો. તેઓ પોતાની રીતે ખૂબ સુંદર છે, પણ તેઓ એવા લોકો માટે નથી જે આત્મજ્ઞાનની ઈચ્છા રાખે છે. એવા લોકો માટે તેઓ નથી. તેઓ એવા લોકો માટે છે જે પોતાના જીવનમાં ફક્ત થોડા નાના સુધારા ઈચ્છે છે. તમે જો હોમ ડિપોમાં જાઓ, તમે તમારા જીવનમાં થોડા સુધારા લાવી શકો છો, નહીં? હા કે ના? ખરેખર તો લાવી શકો છો. હું રોજે ટેલિવિઝન પર જોતો હોઉં છું કે લોકો બોલતા હોય છે કે ઓ, મેં આ પલંગ લીધો અને મારું સમગ્ર જીવન બદલાઈ ગયું. મને તો ખબર જ નહોતી. મને તો ખબર જ નહોતી કે ઓશિકુ કે પલંગ આવું કંઈ કરી શકે. તમે જોયું છે આવું? મારું સમગ્ર જીવન બદલાઈ ગયું છે સંપૂર્ણપણે. તો તમે હોમ ડિપોમાં જાઓ અને કંઈક એવું લઈને આવો જે તમારી પાસે નહોતું, તો તમારું જીવન થોડું ઘણું બદલાઈ જતું હોય છે. જીવન બદલાવવું એ શબ્દ તે કેટલું બદલાય છે, ઘણી બધી વસ્તુઓ પર આધાર રાખતું હોય છે. જે બદલાયું છે તે ઘણી વાતો પર આધાર રાખે છે. ધારો કે તમને અત્યારે ઠંડી લાગે છે અને તમારી પાસે જેકેટ નથી મારી જેમ, અને તમને જો મળી જાય તો તમારું જીવન બદલાઈ જાય હમણાં, બરાબર? એવું નથી? તો શું આપણે આની વાત કરી રહ્યા છીએ? જો એમ જ હોય તો બરાબર છે. આશીર્વાદ, આશીર્વાદ, આશીર્વાદ. પણ જો તમે આધ્યાત્મિક વિકાસ અને પરમ પ્રકૃતિ સુધી પહોંચવા વિશે વાત કરી રહ્યા હો, ક્ષમતા વગરના ગુરુને તમે ગુરુ ન કહી શકો. તો ક્ષમતા એટલે કંઈક એવું કરવાની કાબેલિયત કે જે લોકો પોતાની માટે નથી કરી શકતા. તો જો હું તમારા મગજમાં બહુ સીધી રીતે ઉતારવા માગું છું કે જો તંત્ર ન હોય, એટલે કે ટેકનોલોજી ન હોય, તંત્ર એ સંસ્કૃતમાં ટેકનોલોજીનું ભાષાંતર છે. તે એ નથી જે તમને ખોટી રીતે સમજાવવામાં આવ્યું છે. તો જો તંત્ર ન હોય તો ગુરુ નથી ખરેખર. તો ગુરુ એટલે તમારે બાઈઓ ચઢાવવી પડશે અને એક મિકેનિક જેવું કામ છે. તમારે વસ્તુઓ સુધારવી પડશે. વસ્તુઓ ઠીક કરવા માટે તમારે જાણવું પડશે. તમારા હાથમાં કોઈ ટેકનોલોજી હોવી જોઈએ અને તે તંત્ર છે. શું ઈશામાં તંત્ર છે? હા, ખરેખર છે. દરેક જગ્યાએ વિવિધ પ્રકારથી. પરંતુ યોગનું મહત્વ એ છે કે તેમાં કોઈ વિધિઓ નથી હોતી. તંત્રના બે પાસાઓ છે. એકમાં તમે બાહ્ય સામગ્રીનો ઉપયોગ કરો છો અને તેમાં ઘણી બધી વિધિઓ હોય છે. પરંતુ યોગિક તંત્રમાં તમે ફક્ત તમારું ભૌતિક શરીર અને ઉર્જાનો ઉપયોગ કરો છો. તમને કોઈ સામગ્રીની જરૂર નથી. તો આ બંનેને બહુ સામાન્ય રીતે જમણેરી પથ અને ડાબેરી પથ તરીકે ઓળખવામાં આવે છે. ડાબેરી પથ બાહ્ય સામગ્રી વાપરે છે અને જમણેરી પથ ફક્ત શરીર અને ઉર્જાનો ઉપયોગ કરે છે. ઘણી હદ સુધી આ યોગિક તંત્ર છે. મોટે ભાગે આપણે આપણી સાથે જે કરીએ છીએ, આ એક અગસ્ત્ય મુનિની એક અદ્ભુત ભેટ છે કે તેઓ એવી તાંત્રિક પ્રક્રિયા સ્થાપિત કરી જે 100% શારીરિક છે. બાહ્ય સામગ્રીની કોઈ જરૂર જ નથી. ચોખાનો એક દાણો કે પછી રેતીનું એક કણ પણ તંત્રના બધા જ પાસાઓ માટે બિલકુલ ઉપયોગમાં લેવામાં નથી આવતું. બધું જ શરીરની અંદર થાય છે. આ તેમની એક ભેટ છે. આ ખૂબ મહાન વાત છે. માણસની સિસ્ટમ સાથે જોડાયેલી આ સૌથી મોટી એક વસ્તુ છે જે આજ સુધી ક્યારેય
કોઈએ ભેટમાં આપણને નથી આપી.